94.3 માં FM પર મારું નામ છે ગોલ્ડી અને આજે શોની અંદર આપણી સાથે એક ખાસ મહેમાન જોડાયા છે. I myself Umang Patel, MD and founder of Making Doctors Organization. આજે દિવ્ય ભાસ્કરના રેડિયો મંચ ઉપરથી માય એફએમના મંચ ઉપરથી આજે બધા જ સાથે વાત કરવાનો મોકો મળ્યો છે. મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન એ ગુજરાતની એકમાત્ર સૌથી વિશ્વાસુ અને 5000થી વધુ ડોક્ટર બનાવવાવાળી સંસ્થા છે, જે છેલ્લા 15થી વધુ વર્ષોથી એજ્યુકેશન એક્સપર્ટ્સની ટીમ, મેડિકલ ડોક્ટર્સની ટીમ, આ બધા જ દ્વારા એક્સપિરિયન્સ કાઉન્સેલર્સની ટીમ છે કે જેના દ્વારા 10,000થી વધુ વિદ્યાર્થીઓને 30થી વધુ દેશ અલગ અલગ 10થી વધુ દેશોની 30થી વધુ મેડિકલ યુનિવર્સિટીમાં ડોક્ટર બનવાનું એમનું સપનું એમના બજેટમાં પૂરું કરતી એકમાત્ર ઓર્ગેનાઇઝેશન છે. વાવ સર, હવે સવાલ એમ થાય કે સ્ટુડન્ટ્સ લોકો MBBS ભણવા અબ્રોડ કેમ જાય છે? બહુ જ ઇમ્પોર્ટન્ટ શબ્દ છે કે મેડિકલ અને એ અબ્રોડમાં કેમ. બીકોઝ અત્યારે જ્યારે આપણે નીટ યુજી 25 લાખ સ્ટુડન્ટે નીટ યુજીની એક્ઝામ આપી છે, એના રિયલિસ્ટિક જો ફિગર જોઈએ તો 30થી 32,000 ગવર્મેન્ટ સીટ્સ છે અને બાકીની પ્રાઇવેટ સીટ છે. ટોટલ થઈને 1 લાખ સીટ્સ અપ્રોક્સ છે. બહુ જ બધા સ્ટુડન્ટ્સ એવા છે જે ક્વોલિફાઈ થયા છે. એની સંખ્યા છે 13.5 લાખ સ્ટુડન્ટ્સ. 13.5 લાખ સ્ટુડન્ટ્સ કે જેમનું ડોક્ટર બનવાનું સ્વપ્ન છે પણ એની સામે સીટ્સ નથી, બીજું એમની અફોર્ડેબિલિટી નથી. ત્યારે એ સ્ટુડન્ટ જોડે બે ઓપ્શન હોય છે, કાં તો એનું જે ડોક્ટર બનવાનું સ્વપ્ન છે એ ભૂલી જાય અને એવું વિચારે કે ભાઈ કોઈ પણ પેરામેડિકલ કોર્સમાં જતો રહે, અને કાં તો એના જોડે બીજો ઓપ્શન છે કે હું અબ્રોડની ગવર્મેન્ટ યુનિવર્સિટીમાં જે જગ્યાએ ઓલ ઇન્ક્લુઝિવ ઓલ સર્વિસીસ જે મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન પ્રોવાઈડ કરે છે એના દ્વારા પોતાના બજેટમાં પોતાનું ડોક્ટર બનવાનું સ્વપ્ન પૂરું કરી શકે. અને તેથી જ આજે મોર દેન 25,000 પ્લસ સ્ટુડન્ટ્સ એવરી યર અલગ અલગ કન્ટ્રીમાં, જેમ કે રશિયા છે, જોર્જિયા છે, ઉઝબેકિસ્તાન છે, કિર્ગિસ્તાન, કઝાકિસ્તાન છે, સેન્ટ્રલ અમેરિકા છે, ફિલિપિન્સ છે, આ બધા જ કન્ટ્રીમાં મેડિકલમાં પોતાના બજેટમાં મેડિકલ ડોક્ટર બનવાનું એમનું સ્વપ્ન પૂર્ણ કરવા માટે એ લોકો અબ્રોડ જતા હોય છે. ઓકે, સો આપણા ગુજરાતી સ્ટુડન્ટ્સ માટે કઈ કન્ટ્રી અને કોલેજ બેસ્ટ છે? સી મેજર જ્યારે ગુજરાતની વાત આવે તો ગુજરાતી પેરેન્ટ્સ છે એ ઘણું બધું ઇમ્પોર્ટન્સ આપે છે ફૂડને, સેફટી, સિક્યોરિટીને. ત્યાં આગળ આપણો કોર્ડિનેટર હોય કે જેના જોડે ઇઝીલી વાતચીત થઈ શકે. આ બધી જ વાતો એમના માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે અને એટલા જ માટે ગુજરાતી પેરેન્ટ્સ મેજર રશિયામાં, જોર્જિયામાં, પછી એવી રીતે ઉઝબેકિસ્તાનમાં, ફરગાનામાં અને ઘણા બધા સ્ટુડન્ટ્સ છે જે નેપાળમાં, એ લોકો એમના બજેટ અનુસાર યુનિવર્સિટીમાં મેડિકલ માટે મોકલવાનું વિચારતા હોય છે. એમનો ઇમ્પોર્ટન્સ એ હોય છે કે ત્યાં આગળ જેમ મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન એ આ બધી સર્વિસીસ પ્રોવાઈડ કરે છે, એ લોકોની પણ આ જ રિક્વાયરમેન્ટ હોય છે કે ત્યાં આગળ ફૂડ બાળકને પ્રોપર મળે, એમની સેફટી સિક્યોરિટીનું ધ્યાન રહે અને મેઇન કે ત્યાં આગળ કોઈ એક કોર્ડિનેટર હોય કે જે ફૂલ 6 યર બચ્ચાઓનું ધ્યાન રાખે. ઓકે, સો મેક ઇન ડોક્ટર ઓર્ગેનાઇઝેશન કેવી ટાઈપની સર્વિસીસ પ્રોવાઈડ કરે છે? See, this is what the name is different. Like નામમાં ઘણી બધી વસ્તુ છે. આ એક સંસ્થા છે. ઘણા બધા એડમિશન એજન્ટ્સ માર્કેટમાં હોય છે અને ઘણા લોકો ખાલી એડમિશન કરીને છૂટી જતા હોય છે. અમારી સંસ્થા એ છેલ્લા 19 વર્ષથી આ ફિલ્ડની અંદર સર્વિસ માટે જાણીતી છે. કારણ કે બાળકનું ડોક્ટર બનવાનું સ્વપ્ન અને 17-18 વર્ષનો છોકરો કે છોકરી એને જ્યારે બહાર મોકલવાનો આવે, ઘણી બધી વસ્તુઓ એની સાથે એટેચ હોય છે. સ્ટાર્ટિંગ કેરિયર કાઉન્સેલિંગ, કયો કોર્સ, કઈ કોલેજ, કઈ કન્ટ્રી ચૂઝ કરવી, એના બજેટમાં કેવી રીતે પેમેન્ટ કરવું, ગવર્મેન્ટની સ્કીમ્સ, સ્કોલરશિપ, એજ્યુકેશન લોન આની અંદર કેવી રીતે કરવું, આવી ઘણી બધી બાબતો એવી છે કે જે બધાનું ધ્યાન રાખી અને એમને સ્ટાર્ટિંગમાં પ્રી મેડિકલ ઓરિએન્ટેશન ટ્રેનિંગ પ્રોગ્રામ ચલાવીએ છીએ, જે 45 ડેઝનો પ્રોગ્રામ હોય છે કે જેની અંદર બાળકને અહીંયાથી જતા પહેલા ટ્રેન કરવામાં આવે છે. આફ્ટર કમ્પ્લીશન ઓફ ધ એડમિશન, વિઝા, એવરીથિંગ બધું જ એક જ ઓફિસમાંથી રિસ્પોન્સિબિલિટી લઈને થાય છે. ત્યારબાદ પણ પ્રી ડિપાર્ચર સર્વિસીસ અને પોસ્ટ લેન્ડિંગ સર્વિસીસ કે જેમાં સિમ કાર્ડ, પોલીસ રજિસ્ટ્રેશન, બેંક એકાઉન્ટ ઓપન કરવાનું, ત્યાં આગળ પણ ઇન્ડિયન ફેકલ્ટી મોકલી અને એ લોકોનું રિવિઝન કરવાનું, આ બધી થ્રુઆઉટ 6 યર એ ડોક્ટર ના બને ત્યાં સુધીની બધી જ સર્વિસીસ એ મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન પૂરી કરે છે. વાવ, તો પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ જે છે એ મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન પર કેમ વિશ્વાસ કરે છે, કેમ ટ્રસ્ટ આવે છે એમને? મેં તમને પહેલા પણ કીધું, બહુ બધા આ ઇન્ડસ્ટ્રી એવી છે, વિઝા ઇન્ડસ્ટ્રી, જ્યારે વિઝાનું નામ આવે ને તો રોજ છાપામાં આવતા બનાવ લોકોની સામે આવે.
લોકોને એવું થાય કે ભાઈ આ લોકો આ રીતે પૈસા લઈને જતા રહ્યા અને મિસ ગાઈડન્સ કર્યું, ત્યાં આગળ ગયા પછી વિદ્યાર્થીઓને બહુ બધી તકલીફો પડતી હોય છે. ઘણા લોકો લોભાવની ઓફરો આપતા હોય છે, ઓછા પૈસામાં એનું એડમિશનનું કામ કરી આપતા હોય છે. આ બધાની સામે જે અમારી સંસ્થા છે એ એક ટ્રસ્ટ ઉપર ઊભી છે અને એનું કારણ છે એક્સપિરિયન્સ ડોક્ટર્સની ટીમ, મેડિકલ એજ્યુકેશન એક્સપર્ટ્સની ટીમ, ત્યારબાદ એ લોકોને પ્રોફેશનલ કાઉન્સેલિંગ સર્વિસીસ પ્રોવાઈડ કરવામાં આવે છે. આ બધી જે ટીમ છે એ 50 થી વધુની ટીમ છે. આ બહુ મોટી સંસ્થા છે. મેડિકલ અબ્રોડ ઇન્ડસ્ટ્રીની અંદર મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન એ પ્રાઉડ ફિલિંગ સાથે ખાલી ગુજરાતની નહીં પણ ભારતની વન ઓફ ધ બેસ્ટ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ છે કે જે વિદ્યાર્થી અને વાલીઓને એકબીજાના નંબર ડાયરેક્ટ શેર કરે છે, એકબીજા જોડે મીટિંગ કરાવે છે, પ્રી ડિપાર્ચર સર્વિસીસ કે જેની અંદર પ્રી ડિપાર્ચર ગેટ ટુગેધર પ્રોગ્રામ રાખી અને બધા જ પેરેન્ટ્સ અને વિદ્યાર્થીઓને એક મંચ ઉપર લાવે છે. 1 to 1. ધારો કે મારી વાત કરું, અમારી જે 4 જણની ટીમ છે, અમે પર્સનલી વિદ્યાર્થીઓને ત્યાં મૂકવા જઈએ છીએ વિદેશમાં, ત્યાં સેટલ કરીએ છીએ. અમારી દરેક જગ્યાએ પોતાનું કેન્ટીન સર્વિસીસ, ગુજરાતી મેસની સર્વિસીસ છે. દરેક જગ્યાએ અમારો કોઓર્ડિનેટર છે. એ લોકોને ત્યાં આગળ અડધી રાતે પણ કંઈ પણ જરૂર પડે છે તો પેરેન્ટ્સ જોડે કોમ્યુનિકેશન છે. આજે અમારા કેટલાય બધા ડોક્ટર્સ કે જે અહીંયા આજુબાજુમાં ઘણી બધી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે, એ આજે પણ અમારી સંસ્થા સાથે જોડાયેલા છે. અને આવા ઘણા બધા રીઝન્સ છે કે જેના કારણે વિદ્યાર્થી અને વાલી હંમેશા એજન્ટ નહીં પણ ઓર્ગેનાઇઝેશન ચૂઝ કરવાનું પસંદ કરે છે. ઓકે, તો સર જે MBBS ભણવા માંગે છે એ એવા સ્ટુડન્ટ્સ માટે સ્કોલરશિપ અને એજ્યુકેશન લોનના શું ઓપ્શન્સ છે? ગુજરાતી તરીકે આપણા માટે સૌથી આનંદની વાત એ છે કે ગુજરાત સરકારની એક કલ્યાણકારી યોજના કહી શકાય કે વિદેશમાં જેને MBBS કરવા જવું છે આવા EWS એટલે ઓપન કેટેગરીમાં જે લોકો આવે છે એવા EWS કેટેગરી માટે બિન અનામત આયોગ છે, તેમજ સમાજ કલ્યાણ ડિપાર્ટમેન્ટ દ્વારા SC, SC, OBC આ બધા જ અલગ દરેક વર્ગના લોકો માટે ગુજરાત ગવર્મેન્ટ 15 લાખની એજ્યુકેશન લોન સહાય પૂરી પાડે છે. અને એનું બી વ્યાજ જે છે એ છોકરાએ આફ્ટર કમ્પ્લીશન ઓફ ધ સ્ટડી એટલે 6.5 વર્ષે જ્યારે ભણીને બહાર આવશે એ જાતે કમાતો થશે ત્યારે એનો પહેલો EMI ચાલુ થશે. એટલે આવી સર્વિસીસ છે. અને અમારી જે કોલેજની ફીસ છે, ઇંગુ સ્ટેટ યુનિવર્સિટી છે, જીઓમેડી યુનિવર્સિટી છે, ફરગાના ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ છે, ઘણી બધી એવી યુનિવર્સિટીઝ છે કે જેની ફીસ અમારી બેઝિક ફીસ સ્ટાર્ટ થાય છે 12 લાખ 6 વર્ષની રહેવા જમવા સાથે. તો આવી યુનિવર્સિટીમાં એ ગવર્મેન્ટ લોનની સહાયથી એનું ડોક્ટર બનવાનું સ્વપ્ન પૂરું કરી શકે છે. ઓકે, જે MBBS ના એસ્પિરન્ટ્સ છે એમના માટે તમારો શું મેસેજ છે? MBBS ના એસ્પિરન્ટ્સ સ્પેશિયલી નોટ ઓન્લી સ્ટુડન્ટ્સ બટ પેરેન્ટ્સ પણ હોય છે. આ ફિલ્ડ એવું છે. તો આજે હું પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ માટે એક જ વાત કહીશ કે ઓલવેઝ એ મગજમાં ફિક્સ કરી દેવું જોઈએ કે આપણે જ્યારે એક ગોલ, એક ધ્યેય જીવનમાં નક્કી કર્યું હોય છે તો ધ્યેય અને ગોલ બદલવાની જિંદગીમાં જરૂર નથી. પરિસ્થિતિ કંઈ પણ ઊભી થાય, આજે નીટમાં માર્ક ઓછા આયા વધતા આયા એનાથી અફોર્ડેબિલિટી આપણી ઓછી છે, કોઈ જગ્યાએ આપણે પૈસા નથી ખર્ચી શકતા, પ્રાઇવેટ મેડિકલ કોલેજની ફીસ બહુ હાઈ છે, પણ આ બધાથી હતાશ ન થતા એનું ડોક્ટર બનવાનું સ્વપ્ન એ બંધ કરી દઈ અને એને પેરામેડિકલ ફિલ્ડ્સ કે જેની અંદર કોઈ સ્કોપ એટલા મોટા નથી કે જેમાં 6 વર્ષ પછી વિદ્યાર્થીને ભણ્યા પછી આજે એક પસ્તાવાનું ફિલિંગ આવતું હોય છે, આવા કોર્સમાં ન મોકલતા આ બધા જ વિદ્યાર્થી અને વાલીઓએ MBBS જો મગજમાં વિચાર્યું હોય અને જો જીવનમાં ડોક્ટર બનવાનું સ્વપ્ન લીધું હોય તો એકવાર મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન જે અમારી હેડ ઓફિસ આખા ગુજરાતની એ અમદાવાદમાં છે, હેરિટેજ પ્લાઝા 5th ફ્લોર, ડાઇવિન રોડ ઉપર ગુરુકુલ મંદિરની સામે. તો તમે એકવાર વિઝિટ કરી શકો છો. અમારા કેરિયર કાઉન્સેલર્સ એ ગુજરાતના 9 થી વધારે અલગ અલગ જિલ્લામાં છે કે જે જગ્યાએ અમારા સેન્ટર્સ છે પોતાના, એમાં એ લોકો કનેક્ટ કરી શકે છે. તેમજ અમારા યુટ્યુબ ચેનલ છે મેકિંગ ડોક્ટર્સના, ઇન્સ્ટાગ્રામ પેજ છે કે જેના ઉપર બહુ જ બધી યુનિવર્સિટીના વિડીયોઝ એમના માટે જે ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છે એની બધી જ માહિતીના વિડીયોઝ એ અપલોડ કરેલા છે. તો એ અમારો કોન્ટેક્ટ કરી શકે છે અને મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશનમાં જો એ આવશે તો 101% એમના બજેટમાં, એમની પેમેન્ટ સિસ્ટમ હિસાબથી, એમની અફોર્ડેબિલિટીના હિસાબથી અને એમના જે રિક્વાયરમેન્ટ્સ છે એ બધું જ પૂરું કરી અને એમનું ડોક્ટર બનવાનું સ્વપ્ન એ ટીમ મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન પૂરું કરી આપશે. થેન્ક યુ સર, થેન્ક યુ વેરી મચ ફોર કમિંગ ટુ અવર શો. Thank you so much, sir, inviting me in 94.3 My FM. દિવ્ય ભાસ્કરની ટીમ અને My FM ની ટીમને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. થેન્ક યુ. થેન્ક યુ.